આજે 6 જુલાઈથી લગભગ 2-3 દિવસ ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે, જેમાં લગભગ ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે. મધ્ય ગુજરાતના કેટલાક ભાગમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. અમદાવાદ, ગાંધીનગરમાં પણ હળવા ભારે વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે. અને ત્યારબાદ તારીખ 10મીથી બીજી સિસ્ટમ આપતા 9-10થી 9થી 12 તારીખમાં ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. દક્ષિણ ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહે છે. સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જોકે હમણાં પણ સૌરાષ્ટ્રમાં વરસાદ નથી. ત્યાં વરસાદ ઓછા વિસ્તારો સૌરાષ્ટ્રના વિસ્તારો જેવા વરસાદના છે, ત્યાં પણ વરસાદ થવાની શક્યતા છે. જામનગર જેવા ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે. અને ઉત્તર સૌરાષ્ટ્રમાં ભાગોનો પણ વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં તો ભારે વરસાદ થતો જ હોય છે અને ત્યાં પણ લગભગ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. કચ્છના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. અને પૂર્ણ ઉત્તર મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાતના ભાગોમાં તારીખ 10થી 12માં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. ઉલ્લેખનીય છે કે વરસાદ લગભગ 2 ઇંચ, 3 ઇંચ, 4 ઇંચ અને કેટલાકમાં 8 ઇંચ અને કોઈ ભાગમાં 10 ઇંચ જેવો વરસાદ ખાબકી શકતા પુનઃ નીચાણવાળા ભાગોમાં જનધને કાળજી રાખવાની ઈષ્ટ જરૂર છે. એટલે વરસાદ ગયો નથી. તારીખ 15મી લગભગ જુલાઈ સુધીમાં વરસાદની સ્થિતિ ક્યાંક ને ક્યાંક રહેવાની શક્યતા રહેશે. કદાચ મોન્સૂન ધરી નીચે આવતા તારીખ 18-19માં વરસાદનું જોર ઘટી શકે અને આ અરસામાં બરફ થાય તો સારું. અને તારીખ 20 બાદ વરસાદી પાણી સારું હોય છે. અત્યારે કવરાપામાં કૃષિ કાર્યો કરવા સારા નહીં. બરફ થાય કૃષિ કાર્યો